રાવપુરા વોર્ડ 14માં 40 લાખના ખર્ચે વિકાસ કાર્યોનો પ્રારંભ, પથ્થર પેવિંગ અને રોડના કામો શરૂ. વડોદરાના રાવપુરા વિધાનસભા વિસ્તારના વોર્ડ નંબર 14માં આંતરમાળખાકીય સુવિધાઓ વધારવા માટે રૂ4 લાખથી વધુના ખર્ચે વિકાસ કાર્યો શરૂ કરવામાં આવ્યા છે. ખાસ કરીને રાણાવાસ જેવા સાંકડી ગલીઓ ધરાવતા વિસ્તારોમાં જ્યાં ડાંબર કે આરસીસી રોડ બનાવવો શક્ય નથી, ત્યાં વર્ષો જૂની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે પથ્થર પેવિંગનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત વારી ટાવર, શિંગોડા વાડી અને ગોગાબા સેના ખાંચા સુધી કાર્પેટ સિલકોટના કામો પણ શરૂ કરાયા છે. સ્થાનિક કાઉન્સિલર અને સંગઠનના મિત્રોની રજૂઆત બાદ આ કામોને મંજૂરી મળી છે. લોકપ્રતિનિધિઓએ જણાવ્યું કે રહીશોની જરૂરિયાત મુજબના તમામ બાકી કામો અગ્રતાના ધોરણે પૂર્ણ કરવામાં આવશે. આજ રોજ રાવપુરા વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નંબર 14માં આંતરમાળખાકીય સુવિધાઓના ભાગરૂપે આ વિસ્તારના રાણાવાસમાં જે નાગરિકોની એક સમસ્યા હતી કે વર્ષો જૂના જે પથ્થરો હતા એ કારણ કે અહીં રોડ રસ્તા એટલે ડામરના રસ્તા કે આરસીસીનો રોડ બની શકતી નહોતી, કારણ કે નાની ગલીઓ છે ત્યાં બધે જ ટેકાને પથ્થર પેવિંગ કરવું પડતું હોય છે. તો તે પ્રમાણે આ આખા વિસ્તારમાં પથ્થર પેવિંગનું કામ હાથ ધરેલ છે. તે જ પ્રમાણે વાડી ટાવરથી શિંગોડા વાડી સુધી અને ગોગસના ખાંચામાં એટલે કાર્પેટ સિલકોટનું કામ હાથ ધરેલ છે. આ કુલ મળીને લગભગ 40 લાખથી પણ વધારેના જ્યારે કામો હાથ ધરેલા છે. ત્યારે આ વિસ્તારના નાગરિકોની જે લાગણી હતી ને જે માગણી હતી તે આ વિસ્તારના અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના મિત્રોએ તમે ધ્યાન દોરતા આ બંને કામો હાથ ધરેલ છે. આપના માધ્યમથી તમામ નગરજનોને અને ખાસ કરીને રાવપુરા વિધાનસભા વિસ્તારના અમારા નગરજનોને વિનંતી કરું, આપના વિસ્તારમાં પણ આવું કોઈ કામ જો બાકી રહી જતું હશે તો અમારું ધ્યાન દોરજો. બધા જ કામો પરિપૂર્ણ કરવા માટે અમે પ્રયત્ન કરીશું.